મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે, ક્યાંક નામ ચર્ચામાં હતું પણ નામ નહીં આવ્યું. નામ તો ઘણા બધા લોકોને ચર્ચામાં હોય, પણ પાર્ટી યોગ્ય નિર્ણય કરતી હોય છે ને એનો લાભ ગુજરાતને મળતો હોય છે. પણ આ જો નામ નથી આવ્યું, હવે ભાજપની અંદર રહીને તટસ્થ રીતે કામ કરવામાં આવશે. હાર્દિકભાઈ, તો આવા દો. પણ મારી વાત તમે સાંભળો, મંત્રીમંડળમાં નામ નથી આપવામાં આવ્યું, હવે ભાજપના એક સક્રિય નેતા તરીકે, ધારાસભ્ય તરીકે કામ કરવામાં આવશે ખરું? ધારાસભ્ય જ છું તો ધારાસભ્ય તરીકે મારી ફરજ છે કે મારે યોગ્ય કામ કરવું જોઈએ. પણ જે સપનું ક્યાંક જોયેલું હશે, કોને વચન જોયું? કે ગમે વચન જોયું હોય, વચન વચન વાયદા આપેલા હશે, કોને વચન આપેલું હશે કે જ્યારે તમે એવું ભાજપમાં ન હોય. રાજકારણમાં કોઈ વચ્ચે ન હોય, રાજકારણમાં માત્ર કામ કરવાનું હોય. બિલકુલ કે રાજકારણમાં માત્ર કામ કરવાનું હોય તેવી અત્યારે વાત થઈ રહી છે. વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? મારી સાથે હાર્દિક પટેલ પણ છે. હાર્દિકભાઈ, મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે, ક્યાંક નામ ચર્ચામાં હતું પણ નામ નહીં આવ્યું. નામ તો ઘણા બધા લોકોને ચર્ચામાં હોય, પણ પાર્ટી યોગ્ય નિર્ણય કરતી હોય છે ને એનો લાભ ગુજરાતને મળતો હોય છે. પણ આ જો નામ નથી આવ્યું, હવે ભાજપની અંદર રહીને તટસ્થ રીતે કામ કરવામાં આવશે. હાર્દિકભાઈ, તો આવા દો. પણ મારી વાત તમે સાંભળો, મંત્રીમંડળમાં નામ નથી આપવામાં આવ્યું, હવે ભાજપના એક સક્રિય નેતા તરીકે, ધારાસભ્ય તરીકે કામ કરવામાં આવશે ખરું? ધારાસભ્ય જ છું તો ધારાસભ્ય તરીકે મારી ફરજ છે કે મારે યોગ્ય કામ કરવું જોઈએ.